હેલો દોસ્તો, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. મિત્રો, બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. મિત્રો, આપ સૌ મજામાં હશો અને આપની તબિયતની પૂરેપૂરી કાળજી લેજો. લાસ્ટ ટાઈમ જે આપણે શીખ્યા એને રિકેપ કરીએ. ચેપ્ટર 10 આપણે શીખી રહ્યા હતા. પહેલો આપણે સવાલ જોયેલો કોષ વિભાજનની અગત્યતા. તો તમે સમજ્યા હશો કે પુખ્ત વ્યક્તિ જે છે 10⁻14 જેટલા કોષોનું આખું શરીર ધરાવે છે અને કોષ વિભાજનથી જ એક જ કોષ ફલિતાંડમાંથી જ બહુકોષી શરીર બને છે. રાઈટ. ત્યાર પછી કોષ વિભાજનના કારણો જોયેલા આપણે, કન પ્લાઝમ સિદ્ધાંત, કેઆઈ ઇન્ડેક્સ વાળો અને સરફેસ વોલ્યુમ રેશિયો. ત્યાર પછી કોષ ચક્રની વાત કરેલી કે બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો એટલે કોષ ચક્ર, એની આપણે વાત કરેલી. હવે આપણે આગળ વધીએ. મિત્રો, આજનો આપણો ટોપિક છે કોષ ચક્રની જ આપણે તબક્કાની વાત કરવાના છીએ. કોષ ચક્રના જ બે તબક્કા છે. આકૃતિમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો, એક એમ તબક્કો, રાઈટ, અને બીજું છે આંતરાવસ્થા, ઇન્ટરફેસ. રાઈટ. તો એમાં આપણે આજે અંતરાવસ્થા વિશે વાત કરવાના છીએ. તો આગળ વધીએ મિત્રો. કોષ ચક્રના વિવિધ તબક્કાઓ. તો કોષ ચક્ર જે છે એ સમજવું હોય તો કોષનું વિભાજન કરવું પડે. રાઈટ. એટલે એક સંવર્ધન માધ્યમમાં આપણે કોષનો ઉછેર કરવો પડે. ઓકે, અહીંયા પોઈન્ટર લઈ લો મિત્રો કે મનુષ્યના કોષના સંવર્ધન કરવામાં આવે. સંવર્ધન કરવો એટલે એનો ઉછેર કરવો. અને સુકોષ કેન્દ્રી જે છે એની અંદર આપણે કોષ ચક્ર સમજી શકીએ છીએ. રાઈટ. આ કોષ ચક્ર જે છે સુકોષ કેન્દ્રી કોષ એટલે કે મનુષ્યમાં, વનસ્પતિમાં જ આપણે શીખીએ, પ્રાણી વનસ્પતિમાં, તો એનો ઉછેર કરવો પડે કે માધ્યમની અંદર ઉછેર કરો ત્યારે એકમાંથી બે કોષ વિભાજન પામશે. જ્યારે વિભાજન પામે એ દરમિયાન આપણે એનો અભ્યાસ કરી શકીએ. આ આપણે કોષ ચક્રની વાત છે એની આકૃતિ છે. કોષ ચક્રનો સમયગાળો મિત્રો અલગ અલગ સજીવમાં, જુદા જુદા સજીવમાં જુદો જુદો હોય. જેમ કે મનુષ્યની વાત કરીએ તો માનવમાં કોષ ચક્ર પૂરું થતા, એક કોષ ચક્ર પૂરું થતા 24 કલાક લાગે. એટલે એક દિવસમાં કોષ વિભાજન પામે. એક દિવસમાં કોષ વિભાજન પામે એટલે એકમાંથી બે કોષ બને. રાઈટ. એટલે માની લો કે આજે અત્યારે કોઈ કોષ વિભાજન પામ્યો છે, બરાબર, અત્યારના સમયે, તો બીજે દિવસે આ જ સમયે 24 કલાકને અંતે એ પછી એકમાંથી બે કોષ ઉત્પન્ન કરે. એટલો સમય લે છે. જ્યારે ઈસ્ટ ફૂગ છે એક પ્રકારની, રાઈટ, ઈસ્ટ એ એક પ્રકારની ફૂગ છે, એમાં કોષ ચક્રનો સમયગાળો 90 મિનિટનો. એટલે દર 1.5 કલાકે વિભાજન પામી જાય. 90 મિનિટ એટલે 1.5 કલાક થાય એટલે એકમાંથી બે કોષ, પાછા 1.5 કલાક થાય એટલે બીજા બે માંથી ચાર. આ રીતે અલગ અલગ સજીવમાં કોષ વિભાજનનો અને કોષ ચક્રનો સમયગાળો કેવો હોય છે મિત્રો? જુદો જુદો હોય છે. રાઈટ. હવે કોષ ચક્ર જે છે મેં અગાઉ વાત કરી એમ મુખ્ય કેટલા તબક્કા છે? બે તબક્કામાં વહેંચી શકાય છે. પહેલું છે આંતરાવસ્થા, ઇન્ટરફેસ, અને બીજું છે એમ તબક્કો. રાઈટ. આકૃતિમાં તમે અહીંયા જોઈ શકશો, આ આંતરાવસ્થા છે. રાઈટ. અહીંયા નામ આપ્યું જ છે, કર્સર ફરે છે, જોતા રહેજો. ધીસ હોલ ફેઝ, સૌથી મોટો સમય અહીંયા જો લાંબો, આંતરાવસ્થા. અને પછી આટલો જે છે અહીંથી આટલો, આ એમ તબક્કો છે. રાઈટ. તો બે તબક્કા છે, આંતરાવસ્થા અને બીજો એમ તબક્કો. એમાં એમ તબક્કો એ વાસ્તવિક કોષ વિભાજન કહેવાય. આપણે જે કોષ એકમાંથી બે વિભાજનની જે પ્રક્રિયા થાય એ બધી જ પ્રક્રિયા આટલામાં થાય. એટલે તમે સમજી શકો કે વાસ્તવિક વિભાજનનો સમયગાળો બહુ ઓછો છે, બાકીનો જ બધો વધારે સમય લે છે આંતરાવસ્થા. આંતરાવસ્થા જે છે એ બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેનો ગાળો છે. સમજો મિત્રો. રાઈટ. અહીંયાથી જુઓ, આ એક એમ અવસ્થા થઈ, અહીંયા એકડો દોરું છું. રાઈટ. આ એક એમ અવસ્થા. હવે આમાંથી આ કોષ આંતરાવસ્થામાં ગયો એટલે પછી વિભાજન પામે તો ફરી પાછી બીજી એમ અવસ્થા આવે, અહીંયાથી બીજી એમ અવસ્થા શરૂ થાય. રાઈટ. તો આ પહેલી એમ અવસ્થા, અહીંથી એમ અવસ્થામાં કોષ પસાર થયો એટલે વિભાજન પામ્યો. હવે બીજી એમ અવસ્થા શરૂ થાય એ વચ્ચેનો સમયગાળો એટલે આંતરાવસ્થા. એમાં તમે જોઈ શકો 3 તબક્કા છે, G1, S અને G2, જેને આપણે આગળ વાત કરીએ. ટૂંકમાં બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો સમયગાળો એને શું કહેવાય? આંતરાવસ્થા. બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો ગાળો. રાઈટ. એટલે પહેલો એમ તબક્કો પૂરો થયો, પછી પાછો બીજો
શરૂ થવાની તૈયારી હોય તે વચ્ચેનો ગાળો. ઓકે, તો એને શું કહેવાય? આંતરાવસ્થા. આંતરાવસ્થા જે છે એને કોષનો સૌથી સક્રિય તબક્કો કહેવાય. રાઈટ? કેવો તબક્કો કહેવામાં આવે? કોષનો સૌથી સક્રિય તબક્કો કહેવાય અને વિશ્રામી તબક્કા તરીકે પણ ઘણાએ ઓળખાવેલો છે. તે આપણે આગળ જોઈએ. હમણાં જ વાત કરીએ કે આંતરાવસ્થા એ બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો ગાળો છે. ફરીથી આ જ મુદ્દો સમજાવું. આ એક એમ તબક્કો મિત્રો જોજો. રાઈટ? અહીંયાથી શરૂ થયો, અહીંયાથી શરૂ થયો, અહીંયા સુધી એક પૂરો થયો. હવે આ કોષ ફરીથી પાછો બીજા વિભાજન માટે ફરીથી પાછો કઈ અવસ્થામાં જવું પડશે? આંતરાવસ્થામાં જશે. રાઈટ? અને બીજો તબક્કો અહીંયા પાછો સ્ટાર્ટ થાય. રાઈટ? એટલે આ પહેલો એમ તબક્કો અને બીજો શરૂ થાય એટલે બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો ગાળો એટલે આંતરાવસ્થા. મિત્રો, મનુષ્યમાં જે છે એ તમે જોઈ શકો કે હમણાં આપણે જોયું કે કોષ વિભાજન, કોષ ચક્રનો સમયગાળો કેટલો છે? એક દિવસનો. એક દિવસ એટલે કે 24 કલાકનો છે. પણ એમાં જે એમ તબક્કો વાસ્તવિક કોષ વિભાજન છે એ મિત્રો માત્ર 1 જ કલાક છે. એનો મતલબ કે 23 કલાક એટલે 95% સમય કોણે લીધો? આંતરાવસ્થાએ. ખાસ સમજવા જેવું છે. જે 24 કલાક છે એમાંથી 95% એટલે 23 કલાકનો સમયગાળો આખો જીવન એસ અને G2 માં જ જાય છે, જે આજે આપણે શીખવાના છે. રાઈટ? 23 કલાક જે છે આંતરાવસ્થા, જીવન એસ અને G2 માં જાય અને છેલ્લે એમ તબક્કો જે છે જેમાં એ અવસ્થાના નામ આપ્યા એ એમ તબક્કામાં માત્ર કેટલો? 1 કલાક. એટલે કોષ વિભાજન પામતા છેલ્લે 1 જ કલાક થાય. પણ કોષ વિભાજનની જે તૈયારી છે, સમજ્યા? કોષ વિભાજન પામતા ખાલી 1 જ કલાક થાય. પણ કોષ વિભાજનની જે આખી તૈયારી છે એ તૈયારી કરતા 23 કલાક થાય છે. બાકી વિભાજન તો 1 જ કલાકમાં એકમાંથી 2 કોષ છૂટા પડી જશે. હવે એમ તબક્કાની શરૂઆત કરીએ તો એમાં બે રીતે વિભાજન થાય. કોષ કેન્દ્ર વિભાજન થાય અને કોષ રસ વિભાજન. જો અહીંયા બાજુની આકૃતિમાં તમે જુઓ, આ કોષ કેન્દ્ર છે, હું અંડરલાઈન કરું છું. રાઈટ? એક કોષ કેન્દ્રમાંથી કેટલા બન્યા? 2 કોષ કેન્દ્ર. રાઈટ? એની ફરતેનો છે આ બધો શું છે? પીળા કલરનો કોષ રસ. અને પછી કોષ રસ વિભાજન થાય અને એકમાંથી 2 કોષ છૂટા પડે. પહેલા કોષ કેન્દ્ર વિભાજન, 2 કોષ કેન્દ્ર છૂટા પડી ગયા અને પછી કોષ રસ વિભાજન અહીંયા ચાલુ બતાવ્યું છે, દેખાય? પછી વચ્ચે જે છે એ દિવાલ આખી પૂરી થઈ જશે અને એકમાંથી 2 કોષ છૂટા પડી જશે. રાઈટ? એટલે બે રીતે એમ તબક્કામાં શરૂઆત થાય. પહેલું કોષ કેન્દ્ર વિભાજન, એને ઇંગ્લિશમાં કહેવાય કેરિયોકાઇનેસિસ. અંગ્રેજી નામ યાદ રાખજો મિત્રો, MCQ માં પૂછાય છે. ઓકે, તો એમ તબક્કો જે છે એ બે રીતે થાય છે, બે અવસ્થામાં. બે રીતે, એક કોષ કેન્દ્ર વિભાજન એટલે કે કેરિયોકાઇનેસિસ, જેમાં એકમાંથી 2 કોષ કેન્દ્ર છૂટા પડે, અને બીજું છે કોષ રસ વિભાજન, જેને અંગ્રેજીમાં કહેવાય સાયટોકાઇનેસિસ. કોષ રસ વિભાજન, જેને અંગ્રેજીમાં શું કહેવાય? સાયટોકાઇનેસિસ, જેમાં કોષ રસ દ્વારા એકમાંથી 2 કોષ છૂટા પડે છે. સમજ્યા મિત્રો? તો આ રીતે આ એમ તબક્કાની વાત થઈ. પણ આજે આપણે આંતરાવસ્થામાં આગળ વધવાના છીએ. આંતરાવસ્થા મેં અગાઉ વાત કરી એમ કે પહેલા જે છે એને વિશ્રામી અવસ્થા ગણવામાં આવે, રેસ્ટિંગ, કે એમાં કોષ તૈયારી કરે. કેટલા સમય તૈયારી કરે? તો કે 23 કલાક. મનુષ્યની વાત કરીએ તો 24 કલાકમાંથી 23 કલાક તો એ ખાલી તૈયારી જ કરે છે. એટલે એક રીતે એમ કે આરામ કરતો હોય એવું લાગે. એટલે એને રેસ્ટિંગ પીરિયડ, વિશ્રામી અવસ્થા કીધી છે. કોષ વૃદ્ધિ પામે છે, DNA સ્વયંજનન થાય છે. DNA સ્વયંજન એટલે એકમાંથી 2 DNA. ક્રમિક રીતે કોષ 23 કલાક વૃદ્ધિ પામે, DNA નું એકમાંથી 2 DNA બને. રાઈટ? આ બધી તૈયારી થાય છે. બરાબર? પણ કેટલાક વૈજ્ઞાનિકનું કંઈક અલગ જ માનવું છે, કે એવું કહે છે કે આ અવસ્થામાં જે છે તૈયારી થાય છે એટલે આંતરાવસ્થા દરમિયાન ચયાપચય, બધા ચયાપચય ફેરફારો એકદમ સ્પીડમાં હોય છે. રાઈટ? પણ આ ચયાપચય ફેરફારો માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાતા નથી. એટલે પહેલા બધાને એમ લાગતું કે આરામમાં છે, પણ હકીકતમાં ખબર પડી કે એ તો આરામમાં નથી, પણ અંદર ચયાપચય ફેરફારો બહુ ચાલુ જ હોય 23 કલાક દરમિયાન. રાઈટ? આંતરાવસ્થા દરમિયાન તમે જુઓ, કોષના ચયાપચયનો દર ખૂબ જ કેવો હોય? વધારે હોય છે. ચયાપચયની ક્રિયા એટલે કોષની અંદર ચાલતી બધી ક્રિયાઓ, તો આ 23 કલાક દરમિયાન સતત ક્રિયાઓ બધી ચાલુ જ હોય કોષની અંદર. એટલે આમ જુઓ તો એ ક્રિયા આપણને માઇક્રોસ્કોપમાં દેખાય નહીં. એટલે એવું લાગે કે રેસ્ટિંગ છે, આરામમાં છે કોષ, પણ વાસ્તવિકમાં એ સૌથી એક્ટિવ છે. એટલે પછી વિશ્રામી તબક્કો કેટલા વૈજ્ઞાનિકોએ આને કીધું છે. પણ હવે એ જાણવા મળ્યું છે કે હવે એને એ શું ગણવામાં આવે? કોષનો સૌથી સક્રિય તબક્કો હાલમાં કહેવામાં આવે છે. રાઈટ? એવું જાણવા મળ્યું છે કે એ કોષનો સૌથી સક્રિય તબક્કો છે.
આંતરાવસ્થા છે એના 3 ઉપતબક્કા છે. જીવન તબક્કો ગેપ 1, એસ તબક્કો સિન્થેસિસ ફેઝ અને ત્રીજો છે G2 તબક્કો ગેપ 2. રાઈટ, અહીં આકૃતિમાં પણ જોઈ શકો G1, S અને G2 આ રીતે 3 તબક્કા છે. રાઈટ, આંતરાવસ્થાના 3 ઉપતબક્કા G1, S અને G2 આ 3 તબક્કાની અંદર એ 23 કલાકનો સમય કાઢે છે અને ખૂબ જ એક્ટિવ રહી અને કોષ વિભાજન માટેની જરૂરી તૈયારી કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો, એકમાંથી 2 કોષ બનવાના છે એટલે બધી જ વસ્તુ ડબલ થશે. સિમ્પલ. આંતરાવસ્થાનું મેઇન કન્સેપ્ટ આ છે, ખાસ મગજમાં રાખજો. આંતરાવસ્થા દરમિયાન કોષ પાસે જે કંઈ છે એ ડબલ કરશે. કોષ કેન્દ્ર 1 છે તો 2 કરશે. રાઈટ, કણાભસૂત્ર 1 છે તો 2 કરશે. અંગિકાઓ બધી ડબલ કરશે. તારા કેન્દ્ર 1 છે તો 2 કરશે. રાઈટ, આ G1, S અને G2 આ દરમિયાન આ જ બધી તૈયારી થાય. એટલે જ્યારે કોષ વિભાજન પામે ત્યારે એકમાંથી 2 થાય તો બંનેને બધું જ મળે. બંનેને એક એક કોષ કેન્દ્ર મળે, એક એક અંગિકાઓ, બધું સરખા ભાગમાં મળે. એટલા માટે આંતરાવસ્થામાં બધા જ દ્રવ્યો ડબલ થાય, બેવડાય છે. રાઈટ, એ હવે આપણે જોઈએ કેવી રીતે. પહેલો તબક્કો છે ગેપ 1. ગેપ 1 તબક્કો અથવા તો પૂર્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો અથવા કોષનો સૌથી લાંબો ચક્ર એટલે કોષ ચક્ર જે છે આંતરાવસ્થા, એ આંતરાવસ્થા આમ જુઓ તો 95% સમય લે, પણ એમાં પણ સૌથી લાંબો કયો? આંતરાવસ્થામાં પણ સૌથી વધારે સમય લે એવો કયો? તો કે ગેપ 1 તબક્કો, G1 તબક્કો. મિત્રો આ આંતરાવસ્થાનો પહેલો તબક્કો છે, પ્રારંભિક તબક્કો એટલે શરૂઆત કરે છે. પહેલો તબક્કો અહીં આકૃતિમાં જોઈ શકો તમે, આ આંતરાવસ્થાનો પહેલો તબક્કો. આ તબક્કા અગાઉ એમ સમવિભાજન અને વર્તમાન ડીએનએ સંશ્લેષણ વચ્ચેનો તબક્કો. ડીએનએ સંશ્લેષણ S માં થાય, આ યાદ રાખજો. જો અહીંયા હું લખું છું ડીએનએ સંશ્લેષણ એટલે કે ડીએનએ બનવાની ક્રિયા ક્યાં થાય? તો કે ડીએનએ બનવાની ક્રિયા જે છે એ S તબક્કામાં થાય. રાઈટ, એટલે આ S તબક્કો અને આ M તબક્કો પહેલાનો, એટલે અગાઉનો M તબક્કો, અગાઉનો M અને વર્તમાન S બંનેની વચ્ચેનો તબક્કો એટલે કયો? જીવન. એની વ્યાખ્યા થઈ. મધ્યસ્થી ગાળો. અગાઉનો કયો? M એટલે એની આગળનો M તબક્કો અને હાલમાં આની પછી કયો આવવાનો છે? S તબક્કો, જેમાં ડીએનએ સંશ્લેષણ થાય. રાઈટ, અહીંયા લખ્યું છે ડીએનએ સંશ્લેષણનો તબક્કો. ડીએનએ સંશ્લેષણનો તબક્કો એટલે તમારે કયો લેવાનો છે? S. એ બંનેની વચ્ચેનો તબક્કો એટલે કયો કહેવાય? જીવન તબક્કો. જીવન દરમિયાન બધી તૈયારીઓ જ થાય છે. રાઈટ, કોષ વૃદ્ધિ પામે છે. આ દરમિયાન જે છે જરૂરી ઉત્સેચકો બને, આરએનએ અને પ્રોટીન આનું સંશ્લેષણ થાય એટલે બધું બને છે. રાઈટ, ડીએનએ માટે જરૂરી. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, એમાં ડીએનએ સંશ્લેષણ નથી થતું. મેં તમને હમણાં જ વાત કરી. રાઈટ, ડીએનએ સંશ્લેષણ થતું નથી. ડીએનએ સંશ્લેષણ ક્યાં થાય? S તબક્કામાં, આના પછી. એટલે ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી તૈયારી જીવનમાં થાય. એટલે જીવન તબક્કો એ સૌથી લાંબો છે, કારણ કે હવે પછી જે કઈ ક્રિયા થવાની એની બધી જ તૈયારી, બધું જ રો મટીરિયલ, બધી જ બેઝિક ઘટકો જે છે એ ક્યાં બનશે? જીવન તબક્કામાં. રાઈટ, S તબક્કામાં જે કંઈ કાર્ય થવાનું છે એની માટે બધા જ બેઝિક ઘટકો, રો મટીરિયલ, કાચો માલ જે છે એ જીવનમાં બનશે. સમજ્યા તમે? એટલે ખાસ યાદ રાખજો, એમાં ડીએનએ સંશ્લેષણ નથી થતું, પણ ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકો, આરએનએ અને પ્રોટીનનું નિર્માણ થાય છે. અને ખાસ યાદ રાખજો કે જીવન તબક્કો ચયાપચયિક રીતે કેવો છે? સક્રિય હોય છે. રાઈટ, ચયાપચયિક રીતે સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ કરે એટલે એને વૃદ્ધિ તબક્કો પણ કહેવાય છે. યાદ રાખજો મિત્રો, જીવન તબક્કાને શું કહેવાય? વૃદ્ધિ તબક્કો, કારણ કે ચયાપચયિક રીતે એક્ટિવ હોય, સતત કોષ શું પામે છે? વૃદ્ધિ પણ પામતો હોય, કેમ કે બધા દ્રવ્યો બને છે ને. આ થયો જીવન તબક્કો. રાઈટ, એટલે અગાઉનો M તબક્કો અને આના પછી આવશે S તબક્કો, બંનેની વચ્ચેનો તબક્કો, જેમાં વિવિધ દ્રવ્યો બને છે. હવે છે S તબક્કો. કૌંસમાં તમને આપ્યું છે નામ જ ડીએનએ સંશ્લેષણ તબક્કો, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આમાં ડીએનએ બનશે. રાઈટ, એટલે ડીએનએ નું અહીંયા સંશ્લેષણ થાય. સ્વયંજનન, સ્વયંજનન એટલે કે જાતે એકમાંથી 2 બનાવી દે. સ્વયં એટલે જાતે, સ્વયં પોતે. ડીએનએ જાતે જ પોતાનામાંથી બીજો ડીએનએ બનાવવાની ક્ષમતા ધરાવે, એને ડીએનએ રેપ્લિકેશન અથવા તો ડીએનએ સ્વયંજનન કહેવાય. ખૂબ ડિટેલમાં આવશે 12મા ધોરણમાં, જીનેટિક્સમાં આખી પ્રક્રિયા છે. પણ અત્યારે માટે એટલું યાદ રાખો કે ડીએનએ નું સ્વયંજનન એટલે શું? તો કે એક ડીએનએ માંથી 2 ડીએનએ બનવું, એ જાતે બનાવે એટલે સ્વયંજનન કહેવાય. રાઈટ,
પ્રત્યેક કોષમાં ડીએનએ ની માત્રા બમણી થઈ જાય છે આ તબક્કામાં. એસ તબક્કો ડીએનએ નો સંશ્લેષણ તબક્કો કહેવાય. આ દરમિયાન ડીએનએ ની માત્રા કેવી થઈ જાય? બમણી. એટલે માની લો કે આ તબક્કા પહેલા જો ડીએનએ 2C હોય, C ફોર ક્રોમેટિડ્સ, રંગસૂત્ર દ્રવ્યનું પ્રમાણ, C ફોર ક્રોમેટિડ્સ, ક્રોમેટિન્સ યાદ છે ને, રંગસૂત્ર દ્રવ્ય. એટલે જો 2 ગણું હોય તો આ તબક્કાને અંતે વધીને કેટલા ગણું થઈ જશે? 4 ગણું. પણ રંગસૂત્રોની સંખ્યામાં કોઈ ફેરફાર નથી થતો. આ ખાસ મુદ્દો યાદ રાખજો મિત્રો. ઓકે, ખાસ યાદ રાખજો, રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી કે ઘટાડો થતો નથી. આ માઇન્ડ ઇટ, બહુ જ અગત્યનો મુદ્દો છે કે એસ તબક્કા આના પરથી બહુ બધા સવાલો બને છે. બહુ બધા નીટની અંદર MCQ પૂછાય છે, બોર્ડની અંદર પૂછાય છે, તમે વર્કશીટ સોલ્વ કરશો એમાં પણ આવે છે. રાઈટ. તો ડીએનએ ની શરૂઆતની માત્રા કેટલી હોય? 2C. રાઈટ. એ વધીને આ તબક્કામાં બમણી એટલે કેટલી થઈ જાય? 4C. રાઈટ. પણ રંગસૂત્રોની સંખ્યા બદલાતી નથી. એટલે કે મનુષ્યની અંદર રંગસૂત્રો માન લો કે કેટલા હોય? 46. તો એમાં પણ કેટલા રહે? 46, 23 જોડ એટલા જ રહે, કોઈ ફેરફાર નથી થતો. ઓકે, એટલે અહીંયા આપણે જો અહીંયા આ A અને B બે ક્રોમેટિડ્સ આપી છે, ક્રોમેટિન. રાઈટ. અત્યારે સિંગલ છે, પણ આ તબક્કાની અંદર ડીએનએ નું રેપ્લિકેશન એટલે કે ડીએનએ નું સ્વયંજનન થાય અને થઈ ગયા ડબલ. જો બ્લુમાં પણ 2 થઈ ગયા અને રેડમાં પણ 2 થઈ ગયા. એટલે ડીએનએ જો 2C હતો, રાઈટ, એટલે જો આને આપણે 2C કહીએ, રાઈટ, 2 ક્રોમેટિડ્સ, તો અંતે કેટલા થઈ જાય? 4C, 4 ક્રોમેટિડ્સ થઈ ગયું. સમજાણું? એટલે ડીએનએ બેવડાય છે પણ રંગસૂત્રની સંખ્યા નથી બેવડાતી. યાદ રાખજો મિત્રો, તમને સમજાશે પણ અત્યારે યાદ રાખજો. જીવન અવસ્થામાં જો કોષ જે છે 2N હોય, બરાબર છે, દ્વિકીય છે, તો S અવસ્થાને અંતે પણ કેટલા રહે? 2N. એટલે રંગસૂત્રોની સંખ્યા એની 2N એટલે આપણે 46 લઈએ, 23 જોડ, 23 ગુણ્યા 2, N બરાબર 23, 23 ગુણ્યા 2 46. એટલે જો જીવન તબક્કામાં અહીંયા 2N હોય, રાઈટ, એટલે જીવન તબક્કામાં જે રંગસૂત્ર હતા એના જ રંગસૂત્ર કયા તબક્કામાં હશે? S તબક્કામાં. રંગસૂત્રોની સંખ્યા વધતી નથી, પણ ડીએનએ 2C માંથી કેટલું થાય છે? 4C. આ ખાસ યાદ રાખજો. ખાસ કરીને ડીએનએ માં કયું પ્રોટીન હોય? અગાઉ આપણે જોયું છે, તમને યાદ હશે રંગસૂત્ર વખતે કે હિસ્ટોન પ્રોટીન હોય. એટલે ડીએનએ બેવડાય એટલે કયા પ્રોટીન બને છે? હિસ્ટોન પ્રોટીન પણ બને છે. અને ખાસ કરીને પ્રાણી કોષમાં અહીંયા તારા કેન્દ્રનું પણ શું થાય છે? દ્વિગુણન થાય. એટલે કે તારા કેન્દ્ર પણ 1 માંથી 2 બને. યાદ કરો તારા કેન્દ્ર નામની થિયરી, ચેપ્ટર 8માં આ મુદ્દો હતો કે તારા કેન્દ્ર આંતરાવસ્થાની S તબક્કામાં બેવડાય છે. રાઈટ. એટલે આ અવસ્થામાં બધા જ દ્રવ્યો મેં કીધું ને બેવડાય છે. ડીએનએ ડબલ થયું, તારા કેન્દ્ર ડબલ થયું, બધી અંગિકાઓ ડબલ થઈ. રાઈટ. એટલે તારા કેન્દ્ર પણ જે છે S અવસ્થામાં થાય છે, પણ એ પશ્ચ S તબક્કામાં, એટલે S તબક્કાના એન્ડમાં, રાઈટ, S તબક્કો પૂરો થવા આવે ત્યારે તારા કેન્દ્ર 1 માંથી 2 બને છે. સમજ્યા બરાબર? ખાસ નોંધી રાખજો આ તબક્કા. S તબક્કો એટલે સિન્થેસિસ ફેઝ, ડીએનએ સંશ્લેષણ તબક્કો, જેમાં ડીએનએ બમણું થાય. શરૂઆતમાં 2C હતું તો અંતે કેટલું થાય? 4C. પણ રંગસૂત્રોની સંખ્યામાં વધારો થતો નથી. ખૂબ જ અગત્યનો મુદ્દો, નીટ, બોર્ડ બધા માટે. ઓકે, યાદ રાખજો. ત્રીજો તબક્કો છે G2 તબક્કો, ગેપ 2. બરાબર. એટલે કે ડીએનએ સંશ્લેષણ પછીનો તબક્કો, એટલે પોસ્ટ ડીએનએ સંશ્લેષણ તબક્કો પણ કહેવાય. અને આના પછી શરૂ થશે M તબક્કો. રાઈટ. તમે જુઓ આ G2 તબક્કો છે, પછી કયો આવ્યો? M તબક્કો. એટલે M તબક્કાનો પૂર્વેનો તબક્કો થયો. એટલે M તબક્કા માટે જરૂરી જે કઈ તૈયારી છે બધી જ તૈયારી થાય. રાઈટ. M તબક્કાની વાસ્તવિક તૈયારી, અંતિમ તૈયારી આમાં થાય. M તબક્કો એટલે હવે કોષ છેલ્લા 1 કલાકમાં જે વિભાજન પામવાનું છે એ તબક્કો. રાઈટ. એટલે કોષ વિભાજન માટે જે અંતિમ તૈયારી હોય એ બધી ક્યાં થાય? G2 તબક્કામાં. રાઈટ. અને ટ્યુબ્યુલિન પ્રોટીન એટલે કે ત્રાકતંતુના નિર્માણ માટે જરૂરી ટ્યુબ્યુલિન પ્રોટીન પણ આ તબક્કામાં બને છે. રાઈટ. ત્રાકતંતુ કે દ્વિધ્રુવીય ત્રાકતંતુ બનશે ને કોષ વિભાજન વખતે. દ્વિધ્રુવીય ત્રાકતંતુ બનાવે તારા કેન્દ્ર, યાદ છે ને? ઓકે. તો દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ પણ અહીંયા થશે, ટ્યુબ્યુલિન પ્રોટીન બનશે. અંતિમ તૈયારી થશે, વાસ્તવિક જે છે તૈયારી અહીંયા થશે. હવે કોષ વિભાજન માટે તૈયારી થઈ ગયું એટલે અંતિમ તબક્કામાં તૈયારી ચાલશે. કોષની વૃદ્ધિ તો ચાલુ જ રહેશે આ તબક્કામાં સતત. અને ડીએનએ સંશ્લેષણ નથી થતું. આ ખાસ ફરીથી ડીએનએ સંશ્લેષણ ક્યાં થયું? તો કે S તબક્કામાં.
રાઈટ. એટલે આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ ચાલુ રહેશે, રાઈટ. અને સંભાજન માટે સૂક્ષ્મ નલિકા, એટલે આપણે પેલું ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકા હોય ને, એ જે ત્રાકતંતુ બનાવે, રાઈટ. એટલે આરએનએ બનશે, પ્રોટીન બનશે, સમવિભાજન માટે જે ત્રાકતંતુ બનાવવાના એ માટે સૂક્ષ્મ નલિકા એટલે ટ્યુબ્યુલિન પ્રોટીન બનશે, પણ ડીએનએ સંશ્લેષણ થશે નહીં, કારણ કે ડીએનએ સંશ્લેષણ ક્યાં થઈ ગયું છે? જુઓ, એસ તબક્કામાં, રાઈટ. એટલે એસ તબક્કામાં ડીએનએ સંશ્લેષણ થાય છે, જીવન અને જીટુમાં નહીં. ઓકે મિત્રો, તો ખાસ સમજો, આ ખાસ યાદ રાખજો. હવે ઘણીવાર જે છે કોષ ચક્ર ચાલ્યા જ નથી કરતું. કેટલાક કોષ જે છે શાંત અવસ્થામાં જતા રહે, બસ હવે મારે કોષ વિભાજન નથી પામવું, પતી ગયું. એકવાર કોષ બની ગયો પછી એને વિભાજન નથી પામવું, એટલે પોતે રિલેક્સ મૂડમાં આવી ગયા, શાંત અવસ્થામાં. મારે કોષ વિભાજન પામવું નથી. ક્યારે આવું થાય જોઈએ? જો અહીંયા આકૃતિમાં જુઓ, ધ્યાનથી જોજો, રાઈટ. આ એમ તબક્કો છે. ઓકે, આકૃતિમાં જોતા રહેજો. એમ તબક્કો છે, એમાં કેટલા બેના કોષ? 1 અને 2, રાઈટ. એમાં આ જે છે વિભાજનમાં આગળ વધ્યો, પણ આ જે છે તમે જુઓ G0 તબક્કો દેખાય છે. G0 તબક્કામાં ગયેલો આ કોષ એ શાંત પડી ગયો, હવે મારે વિભાજન નથી પામવું, રાઈટ. એટલે કેટલાક કોષો જે છે એ સતત વિભાજન નથી પામતા, પણ એક નિષ્ક્રિય અવસ્થામાં જતા રહે, એને શાંત અવસ્થા, ક્વિસન્ટ સ્ટેજ કહેવાય, જે ફરીથી હવે ક્યારેય વિભાજન પામતા નથી. ઇવન કે કોઈ સર્કમસ્ટાન્સીસ એવા થાય, કોઈ કન્ડિશન એવી થાય. એટલે પુખ્ત પ્રાણીઓમાં, જો અહીંયા કીધું છે, અંદર મુદ્દામાં ધ્યાન આપજો, પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષ વિભાજન પામતા નથી, કેટલાક કોષ વિભાજન પામતા નથી. જેમ કે હૃદયના કોષો બની ગયા પછી વિભાજન નથી પામતા, મગજના ચેતાકોષો આપણા બ્રેઇનમાં હોય, રાઈટ. હૃદયના કોષો છે, આ કોષો એવા છે કે બની ગયા પછી વિભાજન નથી પામતા કોષો. અને બીજા કેટલાક અનેક કોષો ઘણા બધા છે જે ક્યારેક જ વિભાજન પામે, બરાબર. કે કોઈ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે, કોષ મરી ગયો છે, રાઈટ. એમાં હૃદયના કોષો અને ચેતાકોષો તો વિભાજન પામતા જ નથી, પણ કેટલાક બીજા ઘણા કોષો છે કે જે ક્યારેક જ આમ બહુ જ એવી કન્ડિશન ઊભી થાય ત્યારે જ વિભાજન પામે, બાકીના બધા જ અવસ્થામાં શાંત હોય, G0 અવસ્થામાં જાય, રાઈટ. એટલે કે કોષો કે જે ફરીથી કોષ વિભાજન પામતા નથી અને જીવન અવસ્થામાંથી નીકળી નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે, રાઈટ. એટલે જીવનમાં નથી જતા પણ પાછા ફરી જાય, ક્યાં? G0. સમજ્યા તમે? આગળ એ જીવનમાં જતા નથી, હવે નથી જવું, એને વિભાજન નથી પામતું, પણ પાછા G0 માં આવી જાય. એક કોષ ચક્રની શાંત અવસ્થા અથવા તો G0 ક્વિસન્ટ સ્ટેજ કહેવામાં આવે, જેમાં કોષ વિભાજન પામતા નથી. ખ્યાલ આવે? એટલે કેટલાક કોષો એવા હોય કે આગળ કોષ વિભાજન નથી પામતા, એટલે વિભાજન એમ તબક્કામાંથી વિભાજન પામીને જીવનમાં જતા જતા પહેલા પાછા ફરીને ક્યાં આવી જાય? G0 માં. ઓકે. તો આવી જે અવસ્થા છે એને શાંત અવસ્થા કહેવાય, જેમાં કોષ આગળ વિભાજન પામતો નથી. સમજ્યા મિત્રો? તો બધા જ કોષો વિભાજન પામ્યા જ કરે એવું જરૂર નથી. કેટલાક કોષો વિભાજન ક્ષમતા ગુમાવી જાય ત્યારે એક શાંત અવસ્થા કીધી છે એને G0. ઓકે, ખાસ યાદ રાખજો, પૂછાઈ ગયા છે આને લગતા સવાલો. ઓકે મિત્રો, તો આજની આ અંતરાવસ્થા અહીંયા પૂરી થઈ. જીવન એસ અને G2 તબક્કામાં મોસ્ટ આઈએમપી, ખૂબ જ અગત્યનો સવાલ છે. આ બેઝિક છે આગળના જે ક્વેશ્ચન છે એની માટે. એટલે આ ચેપ્ટરના બધા જ સવાલો જે છે તબક્કાવાર યાદ રાખજો, તો જ બીજા આગળના સમજાશે. મિત્રો અહીંયા તમને કંઈક દિમાગની બત્તી જાગે એવા કંઈક ક્વેશ્ચન્સ અહીંયા પૂછ્યા છે, રાઈટ. તમે વિચારજો તમારી રીતે, થિંક અબાઉટ ઇટ એવું લખ્યું છે, રાઈટ. થિંક અબાઉટ ઇટ એટલે કે આ જે શીખ્યા છો આંતરાવસ્થા એને આધારિત જ આ પ્રશ્નો છે. ન સમજાય તો ચિંતા નહીં કરતા, પણ આના વિશે વિચારજો, આના વિશે બહુ વિચારશો અને જો જવાબ આવી જાય છે તો સમજી લેજો તમને આ પૂરી રીતે આવડી ગયું. અને આ આવડશે તો જ આગળના જવાબો આવડશે, એટલે ખાસ સાથે સાથે તૈયાર કરતા રહેજો. ઓકે, તો એટલા માટે આ બે અલગ અલગ આપ્યા છે. ઓકે, અલગ અલગ કલરમાં, એ રીતે તમે બંને બધા પ્રકારના પ્રશ્નો વિશે વિચારજો. ઓકે, તો હવે આગળ વધીએ. થિંક અબાઉટ ઇટ છે, તમારે જાતે વિચારવાનું છે, એટલે આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી શાંતિથી વિચારજો પ્રશ્નોના જવાબ. જે આજે શીખ્યા એના પરથી જ તમને મળી જશે. ન મળે તો ચિંતા નહીં કરતા, એના જવાબ હું તમને આપીશ. ઓકે મિત્રો, તો હવે આપણે આ વિડીયો દ્વારા આંતરાવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ. એક વિડીયો અહીંયા આપણે જોઈએ, એના પરથી આંતરાવસ્થા તમે સમજો. તો મિત્રો આપણા શરીરનો અહીંયા હાથ બતાવેલો છે,
આપણા શરીરની અંદર ત્વચામાં ઘસારાને કારણે રોજ કોષો મરે છે, એની જગ્યાએ રોજ નવા કોષો 24 કલાકની અંદર કોષ વિભાજન પામી બને છે. તો આ કોષ વિભાજન પામતા પહેલા આ રીતે શરીરના ઘસારાથી જે કોષ વિભાજન પામે, એકમાંથી બે કોષ બને છે, એ વિભાજન પામતા પહેલા કેટલીક તૈયારી કરે છે, જેમાં ડીએનએ દ્રવ્યો બેવડાય છે. ઓકે, તો એ ડીએનએ દ્રવ્ય બેવડાય છે, તો ડીએનએ જે છે એ બેવડાય છે એટલે રંગસૂત્ર બને છે. તો એ આપણે અગાઉ જોયેલું રંગસૂત્રની થિયરીમાં 8મા ચેપ્ટરમાં, કે ન્યુક્લિયોઝોમ હોય હિસ્ટોન ઓક્ટામરની ફરતે, રાઈટ, એ ન્યુક્લિયોઝોમ જોડાય એટલે રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન બને, રાઈટ. એ રંગસૂત્ર દ્રવ્ય ભેગું થાય એટલે બનશે રંગસૂત્ર ક્રોમોઝોમ, રાઈટ. અને એ ક્રોમોઝોમ એટલે બે રંગસૂત્રિકા જોડાઈને બને. ઓકે, હવે એ રંગસૂત્ર જે છે એ બેવડાતા આ અવસ્થા આગળ વધે છે. એમાં કોષચક્રમાં આપણે વાત કરીએ છીએ મિત્રો આંતરાવસ્થા, ઇન્ટરફેઝ. તો એના કેટલા તબક્કા છે? 3, G1, S અને G2. તો પહેલું G1, અહીંયા તમે વિડીયોમાં જુઓ, બધા દ્રવ્યો બેવડાય છે, રાઈટ. આંતરાવસ્થાની વાત કરી, કણકસૂત્ર 2 થયા, તારા કેન્દ્ર 2 થયા, એટલે જરૂરી બધી જ તૈયારી જીવનમાં થાય. પછી S તબક્કો આવ્યો, જુઓ S તબક્કામાં ડીએનએ જુઓ કોષ કેન્દ્રમાં ડબલ થઈ ગયું, રાઈટ. અને G2 તબક્કો એટલે જરૂરી ઉત્સેચકો, સૂક્ષ્મ નલિકા, પ્રોટીન, આરએનએ, આ બધું આ કોષની અંદર બધી તૈયારી થઈ, આમાં ક્યાંય કોષ વિભાજન પામ્યો નથી. ઓકે, તો 23 કલાક દરમિયાન આ તૈયારી ચાલે. આ તૈયારી પૂરી થાય એટલે માઇટોસિસ એટલે કે સમવિભાજન માટે કોષ તૈયાર થાય છે, રાઈટ. જે એકદમ નાનો એવું પીળા કલરમાં આપ્યું કે એની માટે 1 જ કલાક થાય. બધી તૈયારી માટે 23 કલાક થાય, જેમાં બધા જ દ્રવ્યો બેવડાઈ જાય, ડીએનએ, આરએનએ, ખાસ કરીને ડીએનએ બેવડાઈ જાય છે, પણ રંગસૂત્રો બેવડાતા નથી અને તારા કેન્દ્ર 2 થઈ જાય, રાઈટ. તો ખાસ યાદ રાખજો. હવે આગળ વધીએ. ઓકે મિત્રો, તો ધેટ્સ ઓલ ફોર ટુડે. આજે આપણે આંતરાવસ્થા જોઈ, એના 3 તબક્કા G1, S અને G2. ખાસ તૈયાર રાખજો. આ ચેપ્ટરમાં બધા જ જવાબો એકબીજા સાથે લિંક છે, જોડાયેલા છે, એટલે તબક્કાવાર બધા જ જવાબો તૈયાર કરવા જરૂરી છે. જો આજે આંતરાવસ્થા તૈયાર કરશો તો જ કાલે આ એમ તબક્કામાં સમવિભાજનમાં સમજ પડશે. ઓકે, એટલે આ જવાબો તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. ખાસ તૈયાર રાખજો. થિંક અબાઉટ ઇટ વાળા ક્વેશ્ચનને થિંકિંગ કરજો. ન સમજાય તો ચિંતા નહીં કરતા, અને આ જે સવાલો છે આંતરાવસ્થા વિશે અને બીજા કેટલાક શોર્ટ ક્વેશ્ચન એ ખાસ તૈયાર રાખજો અને કમ્પ્લીટ કરજો. ઓકે મિત્રો, તો આપને ખૂબ સારી રીતે સમજ્યા હશો. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીશું. ટિલ ધેન, બાય બાય, આવજો.